આવી જાય આવેદન પત્ર વાળા ને 5-6 જણા બાજુ 5-6 જણા બાજુ બાકીના બધા એને કૃષ્ણમ વંદે જગદગુરુમ। આજે ધોરાજીમાં આ રેલી હિન્દુ સનાતન ધર્મ અને વૈષ્ણવ સંપ્રદાય તરફથી જે મહારાજ મૂવી આવે છે કે જેમાં હિન્દુ સનાતન ધર્મને, વૈષ્ણવ સંપ્રદાયને અને અન્ય સંપ્રદાયોની હૃદયની લાગણીને ઠેસ પહોંચી છે, એના માટે આ ભવ્ય રેલી યોજાઈ છે। અને આગળ પણ જો આવી મૂવીઝ, વેબ સિરીઝો હિન્દુ સનાતન ધર્મને અને અન્ય સંપ્રદાયને જો ઠેસ પહોંચાડશે તો આજે તો અમે શાંતિથી આ રેલી કાઢી છે। જો આ મૂવી રિલીઝ થશે અને હિન્દુ સનાતન ધર્મ અને વૈષ્ણવ સંપ્રદાયની લાગણીને જો ઠેસ પહોંચશે તો આનાથી વિશેષ અમે કદમ ઉપાડશું। કારણ કે હિન્દુ સનાતન ધર્મ અને વૈષ્ણવ સંપ્રદાયને આ હૃદયની લાગણીને ઠેસ પહોંચવાની એક આ મૂવી બહાર પાડેલી છે। એમાં દરેક સંપ્રદાયોએ, દરેક હિન્દુઓએ આમાં સાથ સહકાર આપવો જોઈએ। બીજી વસ્તુ કે કેવલ હિન્દુ સનાતન ધર્મ જ નહીં પણ અન્ય કોઈ ધર્મ હોય, અન્ય સંપ્રદાય હોય, એના પર પણ વિશેષ આ મૂવી કે એવી મૂવીઓ, એવી વેબ સિરીઝો બહાર પડવી ન જોઈએ, કારણ કે એના હૃદયને, એના સંપ્રદાયને લાગણીને ઠેસ પહોંચે છે। આજે શું કર્યું? આજે આપણે આ મહારેલી યોજી છે અને કલેક્ટર સાહેબને આપણે સમગ્ર ધોરાજીની ધર્મપ્રેમી જનતા તરફથી અને આજુબાજુના ગામડાઓના વૈષ્ણવો તરફથી, હિન્દુઓ તરફથી આજે કલેક્ટર સાહેબને આપણે આવેદન પત્ર આપ્યું છે। તમારી માંગ સ્વીકારવામાં નહીં આવશે, આગળ રણનીતિ શું છે? અમારી જો માંગ આ સ્વીકારવામાં નહીં આવે તો આજે તો અમે શાંતિથી આ રેલી કાઢી છે, પણ જો અમારી આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો અમે જલદ પગલાં લેશું એવી બધાયની બાહેંધ્રની હું લઉં છું। બોલો, લેશું ને આપણે? આપણા હિન્દુ સનાતન ધર્મ
અને વૈષ્ણવ ધર્મ ઉપર જો લાગણી ઠેસાશે તો આપણે જલદ આ કદમ લેશું ને. યશરાજ પ્રોડ્યુસ્ડ જે ફિલ્મ જે રિલીઝ થવાની છે મહારાજ નામની, એ ફિલ્મની અંદર 1862ની એક જૂની સ્ટોરી લેવામાં આવી, જેની અંદર ભગવાન કૃષ્ણ વિશે તથા પુષ્ટિ માર્ગના ધર્મચારીઓ વિશે એક અભદ્ર ટિપ્પણી અને ખોટા કેસ જે તે સમયે કરી હિન્દુ ધર્મને બદનામ કરવા માટેની એક ચેષ્ટા કરવામાં આવેલી હતી. અંગ્રેજોનું શાસન હતું, એટલા માટે હિન્દુઓને વિરુદ્ધમાં ચુકાદો આપવામાં આવ્યો હતો. એવો મેસેજ જાય કે આનાથી હિન્દુઓ એક પ્રકારના એમાં જાય કે આમાં દંભ અને પાખંડ છે, તો એ ખ્રિસ્તીયન ધર્મ અંગીકાર કરે અને એટલા માટે એને આ એક ઈરાદાપૂર્વક હિન્દુ ધર્મની વિરુદ્ધની અંદર આ ચુકાદો આપવામાં આવ્યો હતો. હવે એ જે વર્ષો પહેલાં 160-62 પહેલાંની જે સ્ટોરી હતી એને ઉજાગર કરી અને અત્યારે કાળી કમાણી કરવા માટે એમની ઉપર મહારાજ નામની એક ફિલ્મ બનાવવામાં આવી. આ ફિલ્મની અંદર નરિયું જૂઠાણું ફેલાવવામાં આવ્યું છે. હિન્દુ ધર્મ અને પુષ્ટિ માર્ગના ધર્મચારીઓને ભગવાન કૃષ્ણ વિશે અભદ્ર ટિપ્પણી કરી હિન્દુ ધર્મને બદનામ કરવાની કોશિશ કરવામાં આવી છે અને એક હિન્દુ ધર્મમાં ખોટો મેસેજ જાય કે આ ધર્મની અંદર તો માત્ર ને માત્ર આવા દંભ અને પાખંડ હાલે. આવું જૂઠાણું ફેલાવવા માટે આ ફિલ્મ બનાવવામાં આવી અને આવું ન થાય એટલા માટે આ ફિલ્મનો વિરોધ કરવા માટે પૂજ્ય જેની આગેવાનીમાં અત્યારે ખૂબ જ બહોળી સંખ્યાની અંદર સમસ્ત હિન્દુઓ તથા પુષ્ટિ માર્ગના વૈષ્ણવો અહીં આવેદનપત્ર આપી અને એક શાંતિથી વિરોધ કરવા માટે અહીં ઉપસ્થિત થયા.